રજૂઆતની વાત કરીએ આણંદમાં નદીમાંથી થઈ રહેલા ખનન મુદ્દે તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે। વાસદા અને રાજપુરામાં બેફામ રેતી ખનન જોવા મળ્યું છે। જિલ્લાના મોટા ગાંજાના નેતાના ઇશારે ખનન થતું હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે, જેમાં વાસદા અને રાજપુરામાં રેતી ખનન માટે તંત્રએ મંજૂરી આપી હતી। તો આ સાથે જ નદીમાં નાવડીઓ ઉતારીને રેતી ખનન થઈ રહ્યું છે, જેમાં ટેલિફોનિક વાતચીતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો લૂલો બચાવ પણ જોવા મળ્યો છે। પાણીમાં લીઝ આપી હોય તો નાવડી મૂકી શકાય, અધિકારી દ્વારા કહેવામાં આવ્યું। ખાણ ખનીજ વિભાગે પ્રથમપુરામાં તપાસના આદેશ પણ આપ્યા છે। વાસદ અને રાજપુરામાં તપાસ થશે કે નહીં તેને લઈને પણ સવાલ ઉભો છે। શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને નેતાજીનો ડર લાગી રહ્યો છે તેવો પણ પ્રશ્ન છે। સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે। આણંદમાં નદીમાંથી થઈ રહેલા ખનન મુદ્દે તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે, શું હાલની અપડેટ? ચોક્કસથી જે રીતે વીટીવી દ્વારા ગત રોજથી જે ખનન માફિયાઓ છે રેતી નદીને બગાડી રહ્યા છે, મુઠાવા ગત દિવસ સમાચાર ચાલ્યા હોવાથી તો વાત કરીએ કે હવે નદીમાંથી નાવડીઓ ઉતારીને રેતી ખનન થઈ રહ્યું છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સાથે જ વાત કરીએ કે ટેલિફોનિક વાતચીતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીનો લૂલો બચાવ હોય તેવું પણ જોવા મળ્યું। પાણીમાં લીઝ આપ્યું હોય તો નાવડી મૂકી શકાય તેવું અધિકારીની પ્રતિક્રિયા પણ જોવા મળી। ખાણ ખનીજ વિભાગે પ્રથમપુરામાં તપાસના પણ આદેશ આપ્યા છે।